ઉમરપાડા તાલુકાનો એક યુવાન સામાન્ય બીમારીથી પીડાતો હોવાથી તેને સારવાર અર્થે સુરતની યુનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા ડોક્ટરો દ્વારા તેના શરીરના અંગો કાઢી તેનું મોત નિપજાવવામાં આવ્યો હોવાનો આક્ષેપ યુવકના પિતાએ કર્યો છે। આમ તો માનવી ભગવાન પછી કદાચ જો કોઈ પર વિશ્વાસ કરે તો તે ડોક્ટર પર જ કરે છે, પરંતુ જો પ્રાણ બચાવનાર જ પ્રાણ હરનાર બની જાય તો માનવી ક્યાં જાય? આવી જ એક ઘટના ઉમરપાડાના છેવાડે આવેલા વેલાપી ગામે બનવા પામી છે। વેલાપી ગામે રહેતા 24 વર્ષીય યુવાન સમ્યુઅલ વસાવાને ગત ડિસેમ્બરમાં સામાન્ય બીમારી થતા માંડવી ખાતે આવેલી આસ્થા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જેથી ડોક્ટરે તેને વધુ સારવાર માટે પુષ્પક હોસ્પિટલમાં ખસેડ્યો હતો, જ્યાં દાખલ થયાના બીજા જ દિવસે સમુલય ગંભીર હોવાની વાત પરિવારજનોને ડોક્ટરોએ કહી તેને સુરતની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવો પડશે, જેથી સુરતની યુનિક હોસ્પિટલમાં લઈ જવા જણાવ્યું હતું। જોકે સગા સંબંધીઓએ બારડોલીની સરદાર હોસ્પિટલમાં લઈ જવાની વાત કરતા ડોક્ટરે ત્યાં સુવિધા સારી ન મળશે તેવું કહી એક ચિઠ્ઠી લખીને યુનિક હોસ્પિટલ લઈ જવા કહ્યું હતું। છોકરો બીમાર હતો એટલે એમણે જ ગાડી હાંકી લીધેલી ને અમે માંડવી ગયા। માંડવી એક હોસ્પિટલ દાખલ કરે તેમણે ના કીધું કે બીજા હોસ્પિટલમાં લઈ જાવ। ત્યાંથી બી છોકરો સારો જ બોલતો હતો, તે લોકો બી સુરત આપણે તે પુષ્પકવાળાએ બી અમને લખી આપ્યું કે સુરત તમે ત્યાં લઈ જાઓ, સુરતમાં સારું છે એવું કરીને લઈ જાઓ। ત્યાં લઈ ગઈને મારો છોકરો ચાલતો હટ્ટો કરતો છોકરો હતો, પણ આ યુનિકમાં છોકરાને દાખલ કર્યા પછી યુનિકમાં દાખલ કર્યા ત્યારે બી મારી સાથે છોકરાએ સારી રીતે વાત કરી અને એ લોકો એક દિવસ રહ્યા, બીજે દિવસે મારો છોકરો બી સારી રીતે વાત કરીને 2-3 જણા સાથે સારી રીતે વાત કરીને પછી છોકરાની બીજે દિવસે આખો શરીરના અંગો કાઢી લીધા છે, કિડની કઈ સર્વની કાઢી લીધું છે, આંખ કાઢીને નાકને કાનને બધું કાઢી લીધેલું એ ડૉક્ટરે યુનિક હોસ્પિટલમાં સુરત। પોતાના દીકરાને સાચો કરવા સુરત લઈ ગયેલા ગરીબ અને અભણ પિતાને ક્યાં ખબર હતી કે આગળ શું કરવું અને એનો લાભ ઉઠાવ્યો સારવારના નામે ધંધો લઈને બેઠેલા હોસ્પિટલના ડોક્ટરે। સિકલ સેલ જેવી સામાન્ય બીમારી હોવા છતાં પણ સમુયલને આઈસીયુ વોર્ડમાં એડમિટ કરી દીધો હતો અને પિતાને હજારો રૂપિયાના બિલ પકડાવી દેવામાં આવ્યા હતા। જોકે એક દિવસની યુનિક હોસ્પિટલની સારવાર બાદ સમુયલને રાહત થઈ ગઈ હતી અને તેના સગા સ્નેહીઓ જોડે વાતચીત પણ કરવા માંડ્યો હતો અને તેના માતા પિતાને પોતે સારો થઈ ગયો છે, મને ઘરે લઈ જાઓ તેવું જણાવ્યું હતું। જોકે ગરીબ અને ભૂલા વસાવા પરિવારને ક્યાં ખબર હતી કે હજી તો ખેલ શરૂ થયો છે। સેવાને વેપાર બનાવી બેઠેલા ડોક્ટરોએ થોડા સમય પછી સમુયલને મળવા જવાની ના કહી દીધી હતી અને તેના થોડા સમય પછી ડોક્ટરોએ ગંભીર વસાવાના હાથમાં એક કાગળ આપીને તમારો છોકરો ગંભીર છે, દવાઓ બદલવી પડશે તેમ જણાવ્યું હતું અને તેના અડધા કલાક બાદ ડોક્ટરોએ ગંભીર વસાવાને તમારો દીકરો મરી ગયો છે તેવા સમાચારો સંભળાવીને નીચે બિલ ભરીને તમારા પુત્રની લાશ લઈ જાઓ તેવું જણાવ્યું હતું અને ગંભીર વસાવાના બિલ ભરતા પહેલા જ લાશને નીચે મોકલી આપી, જેથી ગંભીર વસાવાને શંકા જતા તેણે ડોક્ટરથી મળવાની પરવાનગી માંગતા સિક્યુરિટી ગાર્ડ તેને ધક્કો મારી ચાલ્યો જા નહીંતર સીધો કરી નાખીશ જેવી ધમકી આપી ધક્કા મારીને બહાર કાઢી નાખ્યો હતો। એમ નથી જોવા જતા એમ મેં કીધું ને તો આપણે સિક્યોરિટી મને શું કીધું કે તારી હાલત એવી જ થઈ જશે, તને કોઈ જોવા બી નહીં આવશે ને તારી લાશ બી નહીં મળશે એવું મને ધમકી આપી હતી સિક્યોરિટી। અને મારા જે કંઈ ડૉક્ટરના આધીન મારે ચાલુ છે અને મારી પાસે છોકરો ઓફ થઈ ગયો પછી મારો મોબાઈલ પણ એ લોકો માંગી લીધો, મને ધમકી બી આપી, તારે બી એ હાલ થઈ જશે એવું કહેતા હતા મને। કઠણ કલેજે જ્યારે પોતાના દીકરાની લાશ ગામે લઈ આવેલા ગંભીર વસાવાએ પરંપરા મુજબ લાશને નહવડાવવા માટે અને હળદર લગાવવા માટે લાશને ખોલતા સમુયલની લાશમાં આંખ, કાન, નાક તેમજ ઘૂંટણની વાટકી કાઢી લીધેલી હતી તેમજ પેટના ભાગે પણ ચીરાના નિશાન પડેલા હતા। આ બાબતોએ ગ્રામજનોએ જણાવ્યું હતું કે સિકલેસ જેવી બીમારીમાં માણસનું મૃત્યુ શક્ય જ નથી, છતાં પણ જો થાય તો કુદરતી બીમારીમાં પોસ્ટમોર્ટમ કરવાની જરૂરત આવતી જ નથી અને પોસ્ટમોર્ટમ સરકારી ડોક્ટરો વિના કરી પણ નથી શકાતું। સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા કે તે આવા કેટલાય બનાવો આ વિસ્તારમાં બની ચૂક્યા છે, જેમાં નાની બીમારીમાં પણ હોસ્પિટલમાં ગયા બાદ માનવીના મૃત્યુ થયા છે। આની પાછળ આદિવાસી અને અભણ પ્રજાના શરીરના અંગો કાઢવાનું ચાલતું મસ્ત મોટું ષડયંત્ર છે, જેના માટે ઉચ્ચ સ્તરીય તપાસ હાથ ધરવામાં આવે તો તેમાં સામેલ કેટલાય મોટા માથાના ભાંડા ફૂટે તો નવાય નહીં।